ॐ योगेश्वराय नमः। ॐ सर्वेश्वर्यै नमः। योगेश्वर शिव साक्षात् विष्णुर्योगेश्वरस्तथा स्वयं ब्रह्मा स्वयं दत्तः शिष्याणां परमो गुरुः। પ્રેમ સિવાય ભક્તિ બનતી નથી. ધીરો ઓછો પ્રેમ હોય, ધીરે ધીરે પરિપુષ્ટ બને. પ્રેમ વહેંચાયેલો હોય, શરીરમાં હોય, સંસારમાં હોય, બહાર હોય, સિદ્ધિઓમાં હોય, લૌકિક પદાર્થોમાં હોય, એ ત્યાંથી પાછો વળી જાય. સૂર્યના કિરણો સૂર્યાસ્ત સમયે પાછા વળે છે તેમ અને કેન્દ્રિત બની જાય પ્રભુ. તે સિવાય ભક્તિનો યોગ થાય. જેમ કોઈ પણ દીવો તેલ કે ઘી વગર, દેવેટ વગર, કોડિયા સિવાય બળી શકે, તે રીતે ભક્તિ યોગ પ્રેમ સિવાય થાય. આ પદોને આપણે વાંચતા, ભક્તોના પદોને આપણે વાંચ્યા છે, પણ ભક્તિ જ્યારે એવી થઈ જાય છે, માણસને એવો પ્રેમ લગન લાગે છે કે કાંઈ જ એને ભાવતું નથી. મેં મા સર્વેશ્વરીના જીવનમાં જોયું. એમની સ્કૂલમાં પ્રિન્સિપલ તરીકે એમની સર્વિસ. બન્યું એવું કે એમના પ્રમુખ શ્રી સ્કૂલના અત્યારે સુરતની આયુર્વેદિક કોલેજમાં પ્રિન્સિપાલ છે. પ્રભુભાઈ કરીને છે, તે પ્રિન્સિપાલ છે. તે એમની જે સ્કૂલ સાધના વિદ્યા ભવન વરાછા રોડ સુરત, તેના પણ પ્રમુખ છે પાછા. તો એમને બહુ ઈચ્છા એવી થઈ કે આપણે સ્કૂલમાં યોગેશ્વરજી મહારાજને બોલાવીએ પ્રવચન. વિદ્યાર્થીઓની આગળ પ્રવચન થાય. ભાવના બહુ સારી. એમ પોતે બહુ સારા સંસ્કૃતના સ્કોલર છે. એટલે એમણે કેટલાક માણસોને મારી પાસે નડિયાદ એ વખતે હું હતો ત્યાં મોકલ્યા, આમંત્રણ આપવા કે તમે સ્કૂલમાં આવો અને વિદ્યાર્થીઓ આગળ પ્રવચન આપો. ત્યારે તે વખતે એમની સ્કૂલના ઉપપ્રમુખ, પ્રમુખ, મંત્રી અને મા સર્વેશ્વરી બધા જ નડિયાદ આવ્યા કહેવા માટે કે અમારી સ્કૂલમાં આવો. સારું, આવીશું, પણ ઉતારો ક્યાં રાખશો? એટલે એમના જે મોટા કાર્યકર્તાઓ હતા એમણે કહ્યું કે અમારે ત્યાં તો મોટા મોટા મકાનો છે, પણ અમે સંસારી માણસો છીએ, છોકરા છે. કોઈ રડે, કોઈ કકડે, કોઈ દોડાદોડ કરે, ઘરોમાં તેવું ચાલતું છે, તમને ફાવે ના. પણ તમે આ સર્વેશ્વરી માં છે
એમનું મકાન શાંત છે સુરતમાં, રામદેવ રોડ પર. આખું મકાન જ છે, સ્વતંત્ર, કોઈ બીજું નથી એમના સિવાય. અને છે ભક્તિશાળી. એ બધાને બહુ પ્રેમ એમના ઉપર પહેલેથી જ. જાણે કે સ્કૂલમાં પ્રિન્સિપલની નોકરી કરે છે, પણ ઘેર જઈને પછી જપ તપ ને સાધનામાં જ આખો વખત કાઢે છે. બધા જાણતા હતા. લાજ લેતા નથી, રૂશ્વત લેતા નથી, કાંઈ લેતા નથી. ઉપવાસો કરે છે અવારનવાર. બધાને ખબર. મોટાના મૌન મંદિરોમાં બેસે છે. બહુ ઇજ્જતથી, પ્રેમથી, પૂજ્ય ભાવથી શિક્ષકો અને શાળાના સંચાલકો પણ એમની પ્રત્યે જોતા. એટલે એમણે કહ્યું કે એમનું મકાન સારું છે, તમને હરકત ન હોય તો ત્યાં આપણે ઉતારો ગોઠવીએ. નીચે અને ઉપર 2 છે માળ. અમે તો સારું, તમે બધા જે નક્કી કરો એ મને ફાવે. એટલે મારો ઉતારો એમના ઘરે. બોલ, એ પહેલા 10 વર્ષથી લગભગ એમણે મારો બહુ મોટો ફોટો ઓઇલ પેન્ટિંગ કરાવીને મંગાવેલો અને પૂજાના ઓરડામાં તે એકલો જ ફોટો મૂકેલો. કૃષ્ણ નહીં, શંકર નહીં, કોઈ બીજો ફોટો નહીં, મારો જ ફોટો. કે આજ પ્રભુ. પહેલેથી એવી ભાવના, પૂર્વના સંસ્કારોથી એની જ પૂજા સેવા એ કર્યા કરે. મને કઈ ખબર નહીં કે મારો ફોટો એમણે આ રીતે રાખ્યો છે. હિન્દુસ્તાનમાં કોઈએ મારો ફોટો આ રીતે હજુ રાખ્યો નથી. ફોટો રાખ્યો છે પણ બીજા પાછા ફોટા હોય. એકલો મારો જ હોય, આરાધ્ય દેવ તરીકે એવો કોઈ ફોટો. એટલે બધાએ કહ્યું કે ત્યારે ત્યાં જ ઉતારો ગોઠવે. સારું. આ રીતે પ્રભુની ઈચ્છાથી એમના ઘરમાં મારો પ્રવેશ થયો. પણ ત્યાં મેં જોયું, સ્કૂલમાં પ્રવચન તો કર્યા, પણ ઘરમાં મેં એમનું જીવન જોયું તો મને બહુ નવાઈ લાગી. આ તો આપણે કઈ ઓળખતા નથી. સુરતમાં તો 12 વર્ષથી મારા પ્રવચનો થાય છે, અને પ્રવચનમાં 11 વર્ષથી માં સર્વેશ્વરી આવે જ છે. બીજા જેમ આવે છે તેમ એ પણ આવે છે. હજારો માણસો આવે છે ત્યાં તો પ્રવચનોમાં. કોઈ મોડું આવે તો બેસવાની પણ જગ્યા મળે. એવી સ્થિતિ થાય છે ગુજરાતમાં ને બધે પ્રવચનોમાં. બેસી ન શકે માણસ. જો મોડું આવે તો અંદર બેસવું કેમ એને પ્રશ્ન પડે. હોલો ટૂંકા પડે છે, મેદાનોમાં પ્રવચનો ગોઠવવા પડે છે. માં સર્વેશ્વરી પણ આવે, પ્રવચનો સાંભળીને વિદાય થઈ જાય. બધા જેમ વિદાય થાય તેમ તે પણ વિદાય થાય. પણ અંદર ખાને આ મંથન ચાલ્યા કરી. રાધાની જેમ, મીરાની જેમ મંથન. મારે પ્રભુ દર્શન કરવા, જીવનનું કલ્યાણ કરવું. એમના ઘરમાં જઈને મેં જોયું, રાત્રે 1 કલાક માંડ સુવે, આખી રાત બેઠેલા જો. આંખમાંથી અશ્રુપાત ચાલ્યા. પ્રાર્થના કર્યા જ કરે, ધ્યાન કર્યા જ કરે, ભજન લખે ને ગાય. કોઈ વાર એમને સમય હોય તો રસોઈ બનાવે, ન હોય તો એમને સ્કૂલમાં જતા. ઘેર પાણી પીને જાય, એ પછી ઘેર પાછા આવે ત્યારે પાણી પણ પીએ, બહાર પાણી પણ પીએ. કોઈના ઘરનું જમવાનું તો વાત જ નહીં. આવું કડક જીવન, પવિત્ર જીવન જીવ્યું. તો ત્યાં ગયા પછી એમની ડાયરીઓ મને એમણે વાંચવા આપી. પૂજ્ય મોટાના મૌન મંદિરમાં બેસતા તો ડાયરી પણ લખતા, અને બધી ડાયરીઓ વાંચી તો કઈ જુદો જાતમાં છે. મને બહુ જ આનંદ થયો જોયા પછી. કોઈ કળી કાળની અંદર આટલી નાની ઉંમરમાં પરમાત્માને માટેનો આટલો બધો પ્રેમ, આટલી બધી ભક્તિ આપણા જગતમાં તો બહુ ઓછી દેખાય અત્યારે આપણને. અને પછીથી જેમ જેમ વખત વીતતો ગયો તેમ તેમ એમનું જીવન જોતો ગયો. રડે, ધ્રુસકે ને ધ્રુસકે રડે. એટલા માટે રડે કે જ્યારે મારા પ્રવચનમાં આવે, વડોદરા હો, અમદાવાદ હો, વચ્ચે 2 દિવસ આવી જાય રજા લઈને, તો જ્યારે પાછા જવાનું થાય ત્યારે એટલા બધા રડે. એમ કે મને હવે આ જીવન ગમતું નથી. મને હવે એવું જીવન ગમે કે જેમાં 24 કલાક ભગવાનની જ નોકરી, ભગવાનનું જ કામ. મને આ પ્રિન્સિપલની નોકરી ગમતી નથી. પ્રિન્સિપલની નોકરી એટલે બહુ માનપૂર્વકની નોકરી. એ લોકોએ કહેલું કે 2 કલાક પણ તમે આવશો ચાલશે ઓફિસમાં, પણ એ પણ એમને ભાવતું નતું પછી. કે હવે 2 ઠેકાણે પગ રાખવાનું યોગ્ય લાગતું નથી. પ્રભુ મને જો રસ્તો કરી આપે તો સારું. ઘર સુખી, શ્રીમંત ઘર, માતા પિતા છે, કુટુંબીઓ છે, બધું છે, પણ મન પ્રભુમાં, પ્રભુમાં જ મન. કે હવે મારે પ્રભુનો જ માર્ગ સ્વીકારવો, એ માર્ગે જ આગળ વધવું. 24 કલાક ભગવાનને માટે જ મારે ગાળવા. તો મને કે રડે ત્યારે, એટલે હું કહું, તમારા સંસ્કાર જ એવા છે, તમે રહી નહીં શકો. જગદંબા કે છે, જગદંબા કે છે કે તમે
સંસારના જીવ નથી, એટલે નહીં રહી શકો. છૂટા થઈ જશો સર્વિસમાંથી, ઈશ્વર છૂટા કરશે, એવો સમય આવશે અને તમારે સાથે રહેવાનો યોગ છે. તમારી ઈચ્છા પૂરી થશે. અત્યારથી જ સાથે નથી રહેતા, ગયા જન્મમાં પણ સાથે જ હતા. સાથે જ છો એટલે સાથે જ રહેશું અને ઘણાનું કલ્યાણ તમે કરશો. માતાજીને પણ બહુ જ પ્રેમ થાય એમને જોઈને. માતાજી પોતાની ગુપ્તમાં ગુપ્ત વાતો તે માં સર્વેશ્વરીને કહે, એટલો બધો પ્રેમ એમને પહેલેથી થયા કરે. અને પરિણામ એવું આવ્યું, એક દિવસ કે રાજીનામું આપી દીધું, છોડ્યું કે બસ મારે રાજીનામું આપવું એ બહુ અઘરી વાત છે. તમે તો નોકરી કરતા હશો એટલે તમને ખબર પડશે કે નોકરી મળવી જ એક તો કેટલી અઘરી છે. અત્યારે ઇંગ્લેન્ડમાં 40,000 બેકાર છે. ઇંગ્લેન્ડમાં અમે હમણાં હતા 2 મહિના, ત્યાં જાણવા મળ્યું 40,000 માણસોને નોકરી નથી આજે. એવી જ રીતે અહીંયા પણ, એવી જ રીતે અમેરિકામાં પણ, એવું જ પાછું ભારતમાં. માણસો નોકરી શોધે છે ભણ્યા પછી પણ મળતું. તો તમને કોઈ એમ કે ભગવાનને માર્ગે જવા માટે તમારી નોકરી કાલથી છોડી દેજો, તો કે યોગેશ્વરજી તમે છૂટા થાવ. અમારે આ જે કોઈ પ્રેમ અંશ અવતારે પ્રેમ રસ્તે, સાધારણ માણસોનું આગળ નથી, અપવાદ છે બધા. એટલે ભક્તિ યોગ વાત કરવામાં બહુ સહેલો યોગ છે, પણ જયારે ખરેખર આપણે કરવાનું આવે છે ભક્તિ, સમર્પણ, પ્રેમ, ત્યારે એમ લાગે કે ઘણું બધું છે. હરિનો માર્ગ છે સુરામ, નહીં કાયમનું કામ જોને, પ્રથમ પહેલું મસ્તક મૂકી વળતી લેવું નામ જોને, સૂત વીત દારા શીશ સમર્પે તે પામે રસ પીવા જોને, સિંધુ મધ્યે મોતી લેવા માહી પડ્યા મરજીવા જોને, પ્રેમ પંથ પાવકની જ્વાળા ભાળી પાછા ભાગે જોને, માહી પડ્યા તે માસુખ માણે દેખનારા લાજે જોને, માથા સાટે મોંઘી વસ્તુ સાંપડવી નહીં સહેલ જોને, મહાપદ પામ્યા તે મરજીવા મૂકી મનનો મેલ. રામ અમલ મારા માતા પૂરા પ્રેમી પરખે જોને, પ્રીતમ ના સ્વામીની લીલા તે રજની દિન, તે રજની દિન. તો અત્યારે તો ગુજરાતમાં ઘણું માન છે બા સર્વેશ્વરીનું. તમે જુઓ તો તમને બહુ નવાઈ લાગી કે માને આટલા બધા માણસો કેવી રીતે માનતા હશે. એમની આરતીઓ ઉતારે છે લોકો રોજ ગુજરાતમાં, જ્યાં જ્યાં અમારે જવાનું ને રહેવાનું થાય, વડોદરા, અમદાવાદ, સુરત, ભાવનગર, રાજકોટ, મોરબી, મુંબઈ, બધે જ માણસો બહુ જ પ્રેમથી એમને જુએ છે. એમની વાણીમાં એવી શક્તિ છે કે કાંઈ બોલે છે, આશીર્વાદ આપે, સાચા થઈ જાય છે. પૂર્વના બધા સંસ્કારો છે. લાખો વખત જપ તપમાં પસાર કરે છે. વચ્ચે વચ્ચે રામાયણના 99 પારાયણો કરે છે. પાછા ઇંગ્લેન્ડમાં આવ્યા પછી 2 વાર રામાયણના 99 પારાયણો એમણે કર્યા. બહુ બધું વચ્ચે વચ્ચે કર્યા કરે. મંત્ર જપના અનુષ્ઠાનો કર્યા કરે, ડાયરીઓ લખે, નિયમિત જીવન જીવે છે. હજારો માણસોને પ્રેરણા આપે છે. ઇંગ્લેન્ડમાં આવ્યા ત્યાં પણ બધા જ પ્રેમ કરતા થઈ ગયા. જ્યાં જ્યાં મારા પ્રવચનો થયા ત્યાંથી માણસો મારા પર ટેલિફોન કરતા નથી, તેમના ઉપર ટેલિફોન. બહુ સારી વાત છે. એટલો બધો પ્રેમ થઈ જાય છે માણસો. પૂર્વના સંસ્કારો છે, પૂર્વના તો અનંત જન્મોથી જીવ ચાલતો જ આવ્યો હોય છે અને તે રીતે બધું થયા. એટલે ઘણું સારું કહેવાય. એ માર્ગે આગળ વધવાનું કામ ઘણું અઘરું બહેનોને માટે ખાસ કરી. પુરુષો તો ઘણા નીકળી પણ જાય છે, પણ બહેનોને માટે આ કલિકાળની અંદર બહુ જ અઘરું કામ કરાય. અને આપણે ત્યાં બહેનો બહુ ઓછી આ માર્ગે આગળ, ઘણી ઓછી. સંસ્કારો હોય તો પણ અનુકૂળતાઓ બની નથી. શરીર સાચવવાનું એમને હોય ત્યારે ક્યાં જવું બહુ મુશ્કેલીઓ હોય છે રહેવા કરવા. પણ પ્રભુની જેના પર કૃપા હોય એને બધી અનુકૂળતા થઈ જાય છે. સર્વ પ્રકારની અનુકૂળતાઓ થઈ જાય છે. એમના ગામમાં પણ અમારા પ્રવચનો છેલ્લા 4 વર્ષથી થાય છે. ત્યાં જવાનું બને છે. ગામ પણ ઘણું સારું છે, પ્રેમ ભાવ રાખે છે. ये वो पावन भूमि कर्पूर वन जिसका नाम, ये वो पावन भूमि कर्पूर वन जिसका
जिसका नाम। कोटि कोटि वंदन माँ सर्वेश्वरी का धाम। ये वो पावन भूमि कर्पूर वन जिसका नाम। कण कण में भक्ति यहाँ माँ कृपा का परिणाम। ये वो पावन भूमि कर्पूर वन जिसका नाम। તો ભક્તિ યોગ જ્યારે જાગી જાય અને પ્રેમ જ્યારે પરાકાષ્ઠા પર પહોંચી જાય ત્યારે પછી માનવને એક જ વસ્તુ થઈ જાય કે બસ પ્રભુનું દર્શન, પ્રભુની કૃપા. તે સિવાય આપણે કાંઈ પણ હવે કરવું નથી. ઘણો વખત લાગશે. કાલે તો કામ પર જજો જ બધા, જવાના જ છો. નહીં જાવ હું નથી માનતો, કારણ કે હજુ એટલી બધી અવસ્થાની પ્રાપ્તિ થતા થોડો વખત લાગે. આ તો એક જેનિથ બતાવું છું. જેનિથ, ઊંચામાં ઊંચી જગ્યા કે વિકાસ કરતા કરતા માનવ જ્યારે ગોપી જેવો થઈ જાય, રાધા જેવો થઈ જશે, ત્યારે એની સ્થિતિ કેવી થઈ જશે, કેવું સમર્પણ થશે, કેવો ભાવ થશે. 24 કલાક પછી એ પ્રભુમાં જ રમતો રહેશે. પછી એને પ્રભુના સાક્ષાત્કારની જ લગન લાગશે. ત્યારે ભક્તિ યોગ સફળ થશે. એ જેનિથ પર હજુ પહોંચવાનું છે આપણે. અત્યારે કોઈ તળેટીમાં ઊભા છે પર્વતની, અત્યારે કોઈ 2 ડગલા આગળ ચાલ્યા છે, ત્યારે કોઈ પગદંડી તરફ આગળ ચાલ્યા છે. વળી કેટલાક ચાલેલા હતા તેમ માનીને કે હવે આમાં કઈ મજા નથી એટલે પાછા નીચે ઉતરી ગયા છે. કેટલાક વળી થોડુંક આગળ ચાલે છે. આ રીતે થોડું થોડું ચાલ્યા કરે. આપણે ગિરનાર જઈએ તો ચાલીએ એટલે 5 પગથિયા ચાલીએ અને ગોટલા રહી જાય એટલે કઈ વાત. કેટલાક વળી દંડીમાં બેસી જાય પ્રભુની કૃપાથી, પૈસાની સગવડ હોય તો. કેટલાક વળી નીચે જ બેસી રહે. તમે તમારે જઈ આવો ત્યારે બધા નમસ્કાર દેજો. તમારા અંબા માતાને ચાચાવાળા કહીએ છીએ. અને કેટલાક જે વીર પુરુષો હોય ને તો પછી ઉપર એકદમ વધે, ગોટલા રે કે ના રે તો પણ આગળ વધે જાય. અંબાજી માતાના દર્શન કરે, જૈન મંદિરોના દર્શન ગિરનારમાં કરે, વળી પાછા આગળ ગોરખ ટૂંક પર ચાલ્યા જાય, વળી પાછા આગળ જાય દત્તની ટૂંક, ત્યાં આગળ ઘંટ વગાડીને પછી નીચે પટપટ પટપટ કરતા ઉતરી જાય. પછી અઠવાડિયા સુધી ગોટલા દુશે તો કઈ ખબર નહીં, પણ એક વાર તો હિંમત પૂર્વક જાય. એટલે જવાનું ક્યાં છે એ આપણા શાસ્ત્રો આપણને સર્વે વેદા યત પદમ આમનંતી તપાંસી સર્વાણી ચ યદ વદંતી યદિચ્છન્તો બ્રહ્મચર્યમ ચરંતી તત્તે પદમ સંગ્રહેણ બ્રવીમિ ઓમ ઇત્યેતત. આ ઓમ પ્રભુ ત્યાં જવાનું છે. બધા જ વેદો તેનું પ્રતિપાદન કરે છે, ઉપનિષદના ઋષિ કહે છે. બધા જ તપો તેને માટે થાય, બધા જ વ્રતો એને માટે કરવામાં આવે છે. તીર્થાદિનો આધાર પણ એને માટે લેવામાં આવે છે. અને બ્રહ્મચર્યાદિ નિયમો યમોનું પરિપાલન તે પ્રભુને પામવાના ઉદ્દેશથી જ કરવામાં આવે છે. તે પ્રભુને પામવાથી જીવનનું કલ્યાણ થાય. ઋષિ એમ કહે છે આ ભક્તિ યોગ છે. એનું એક જ લક્ષ્ય છે, પ્રભુની પાસે પહોંચવાનું, જીવનનું કલ્યાણ કરવાનું અને પ્રભુને સૌની અંદર જોવાનું. સૌ પ્રભુનું જ રૂપ છે એ રીતે પ્રભુને સૌની અંદર જોવાનું. એ ભક્તિ યોગ ઉપર, ગીતાના ભક્તિ યોગ ઉપર આપણે વાર્તાલાપ કરીશું બધા પ્રેમીજનોને. વળી પાછું 3 વર્ષ પછી મળવાનું બન્યું અને તમારા સૌના આકર્ષણથી, પ્રભુની ઈચ્છાથી અમારા સુરેશભાઈ વળી પાછા નિમિત્ત બન્યા. આવો આવો, કોઈક તો નિમિત્ત પાછું સક્રિય બનનારું હોય. અને તમને સૌને મળીને પરિવાર આનંદ થયો. પહેલા જેમણે કહ્યું તેમ પરિસ્થિતિ બદલાઈ ગઈ. આપણા હાથની વાત નથી, પરિસ્થિતિ પલટો લે છે. માતાજી હવે નથી, શરીર શાંત થયું,
પણ કઈ હરકત નથી, કોઈ પણ અમર નથી સંસારની અંદર. બહુ સારી રીતે ગયા છે, અમને ઘણો સંતોષ છે. દરેકે જવાનું તો છે જ, હું જ જવાનો હતો. ડોક્ટરોએ કહેલું 48 કલાકથી વધારે કહી દીધેલું. હાર્ટ એટેક મને આવ્યો ત્યારે 2 વર્ષ પહેલા. છતાં ઈશ્વરની ઈચ્છા હતી તો અહીંયા આવી શક્યો છું. 48 કલાકના કેટલાય કલાકો જતા રહ્યા. ડોક્ટરો એના જ છે, હજુ જુએ છે કે યોગેશ્વરજી છો હજુ, હવે તમને શું લાગે છે? આંખ ચોળો જો કદાચ શંકા થતી. પ્રભુ બહુ સારી રીતે માતાજી ગયા છે, શાંતિથી ગયા અને ભળી ગયા. જગદંબા સ્વરૂપ હતા ને, એટલે જ્યોતિ જેમ જ્યોતિમાં ભળી જાય તેમ જ્યોત એમની ભળી ગઈ છે જગદંબાની અંદર. એ સૂક્ષ્મ રૂપે પણ હવે નથી. નહીં તો મારામાં એવી શક્તિ છે કે સૂક્ષ્મ રૂપે કોઈ આત્મા હોય તો એને બોલાવી શકું છું. ક્યાં છે એની શી વાસનાઓ છે પૂછું છું, અને પછી એ વાસનાઓ પૂર્ણ કરવાના પ્રયત્નો કરું છું. હું કરું છું જેથી અમને શાંતિ મળે. પણ માતાજી સૂક્ષ્મ રૂપે પણ નથી, તો જગદંબા સ્વરૂપ હતા, જીવનમાં મદદ કરવા આવેલા, એટલે પાછા જગદંબાના સ્વરૂપમાં ભળી ગયા. તેવું જ આ બીજું સ્વરૂપ જગદંબાનું છે, તે પણ હવે મદદ કરવા પોતપોતાનું સ્થાન જેમ આવે તેમ એક્ટર્સ બધા આવી જાય સ્ટેજ પર. માતાજી હતા ત્યાં જ આવી ગયા, ઉપયોગી થવાનું છે આપણે. એટલે માતાજીને જન્મ મરણ જેવું કઈ નથી હતું પણ, અને પૂર્ણ મુક્ત બની ગયા પોતાનું કાર્ય કરી. અમને એટલો સંતોષ છે. તે પરિસ્થિતિ આટલો પલટો ખાય છે, કઈ વાંધો નહીં. આપણી ઈચ્છા પ્રમાણે કઈ પરિસ્થિતિ એક સરખી રહેવાની નથી. હવે માં સર્વેશ્વરી પોતાના ભજનને ગાશે, હાથે ભજનો બનાવે છે, પોતાના હાથના જ રચેલા ગાય છે, પોતે ભજનો ગાશે. પછી આપણે શાંતિ પાઠ કરીશું. આ જ વિષય પર આપણો કાર્યક્રમ અહીંયા રહેશે. પ્રભુ મને પાજો રે પ્રેમનો પ્યાલો, પ્રભુ મને પાજો રે પ્રેમનો પ્યાલો, પ્રભુ મને પાજો રે પ્રેમનો પ્યાલો, પ્રભુ મને પાજો રે પ્રેમનો પ્યાલો. પીને રાધા
मन गिरिधर लाल नटवर गोपाला भज मन गिरिधर लाल नटवर गोपाला भज मन गिरिधर लाल नटवर गोपाला भज मन गिरिधर लाल नटवर गोपाला गोपाला नंदलाला जिन
योगेश्वर जिनका नाम है, हिमालय जिनका धाम है। 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 ऐसे शांति दाता को हमारा भी प्रणाम है। ऐसे शांति दाता को हमारा भी प्रणाम है। ऐसे शांति दाता को हमारा भी प्रणाम है। ऐसे शांति दाता को सर्वे सन्तु निरामयाः, सर्वे भद्राणि पश्यन्तु, मा कश्चित् दुःखमाप्नुयात्। मङ्गलं भगवान् विष्णु, मङ्गलं गरुडध्वज, मङ्गलं पुण्डरीकाक्ष, मङ्गलाय तनोहरि। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधके, शरण्ये त्र्यम्बके गौरी नारायणी नमोस्तुते, नारायणी नमोस्तुते। ॐ शान्ति शान्ति योगेश्वरं नित्यमहं नमामि नमामि। योगेश्वरं नित्यमहं नमामि नमामि। योगेश्वरं नित्यमहं नमामि नमामि।